વર્તુળ આલેખ અથવા તો પાઈ ચાર્ટ જ્યારે માહિતીને ભાગ તરીકે દર્શાવવાની થાય ત્યારે આપણે વર્તુળ આલેખનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે અહીં આગળ આપ્યું છે તેમ કે કેટલા કલાક ક્યાં પસાર કરે છે બાળક એક ભાગ તરીકે છે. ઊંઘનો ભાગ કેટલો છે તો 8 કલાક છે, શાળામાં 6 કલાક, રમતમાં 3 કલાક. તો જ્યારે આવી માહિતી આપી હોય કે જે આપણે કોઈ આખા સમયને અથવા આખી બાબતને ભાગ તરીકે દર્શાવી હોય તો આપણે પાઈ ચાર્ટ એટલે કે વર્તુળ આલેખનો ઉપયોગ કરીએ છીએ. વર્તુળ આલેખ અથવા પાઈ ચાર્ટ જેને કહેવામાં આવે છે. વર્તુળ આલેખ જે છે એમાં વર્તુળ તો છે જ આપણી પાસે, અને વર્તુળની અંદર અલગ અલગ ત્રિજ્યાઓ દોરીને તેના વૃત્તાંશો એટલે કે પ્રદેશો નક્કી કરવામાં આવે છે. એ પ્રદેશો એ રીતે નક્કી કરવામાં આવે છે કે જેને લીધે આપણો અંશ માપ એ માહિતી સાથે સુસંગત બને. તો વર્તુળ આલેખમાં માહિતી દર્શાવવા માટે માહિતીને આપણે અંશ માપમાં ફેરવવી પડે છે. આપણને ખબર છે કે વર્તુળની કોઈ ત્રિજ્યા દોરીએ તે કેન્દ્ર આગળ કેટલો ખૂણો બનાવે, કેટલા માપનો ખૂણો બનાવે તો 360 અંશનો બનાવે. હું દોરી બતાવું, તમે જુઓ, તમે કહો કે કેટલાનો બનશે. સમજો કે અમે આ વર્તુળ દોરીશું, એની કોઈ આ ત્રિજ્યા છે. આ ત્રિજ્યા કેન્દ્ર આગળ કેટલો ખૂણો બનાવે તો તમારે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું, અહીંયા સુધી આવી જવાનું. તો આ કેટલાનો ખૂણો બનાવે છે તો 360 અંશનો ખૂણો બનાવે છે. 360 અંશનો. તો વર્તુળની ત્રિજ્યા વર્તુળના કેન્દ્ર આગળ 360 અંશનો ખૂણો રચે છે. અથવા જો કહેવું હોય તો બધી જ ત્રિજ્યાઓ વર્તુળની જે વર્તુળના ભાગ કરી રહી છે તે ત્રિજ્યાઓ દ્વારા જે ખૂણા રચાય છે તે ખૂણાઓના માપનો જો સરવાળો કરવામાં આવે તો તે 360 અંશ થાય છે, જે બંને તમે પાઈ ચાર્ટની અંદર જોઈ શકો છો. હવે આપેલી માહિતી અલગ અલગ સ્વરૂપે હોઈ શકે. એ જો અંકોમાં હોય તો એના ભાગ દર્શાવીને તેને અંશમાં ફેરવવાની. આપેલા જે ટકામાં હોય તો ટકામાંથી તેનો ભાગ દર્શાવીને અપૂર્ણાંક દર્શાવીને તેને અંશ માપમાં દર્શાવી શકાય, જે આપણે અહીંયા ક્રમિક શીખતા જઈશું. અને જે બાકી રહેશે તે આપણે સ્વાધ્યાયની અંદર જોઈએ. અહીંયા આગળ તમને આપ્યું છે કે કુલ સમય 24 કલાકમાંથી ઊંઘવાનો સમય કેટલો છે તો 8 કલાક. તેથી 1/3 ભાગ થાય. હવે 1/3 ભાગ થાય તે રીતે શાળાના કલાકમાં 1/4 આ રીતે ભાગ થાય છે. હવે આ ભાગને એક વૃત્તાંશ તરીકે, વૃત્તાંશ એટલે વર્તુળના વિસ્તારમાં વર્તુળના એક ભાગ તરીકે, વર્તુળની આકૃતિના એક એરિયા તરીકે તેને દર્શાવીએ છીએ. અને તે દર્શાવવા માટે આપણે જે રચના કહીએ છીએ એને પાઈ ચાર્ટ કહીએ છીએ. તો એ દર્શાવવા માટે શું કરીશું આપણે તો તેને 360 અંશના ખૂણામાં કેટલો ભાગ આમાં સમાવિષ્ટ છે તે તમારે જોવું પડે. 1/3 એટલે તમારે શું કરવાનું, ગુણાકારમાં 360 અંશ. તો તમે આને કટ કરો તો 12 × 36 120 અંશનો ખૂણો બને. એટલે 1/4 ભાગ જેટલો ભાગ આવે તેને 360 વડે તમે 9 × 90 અંશનો થાય. તો આ રીતે અલગ અલગ તમે ખૂણાઓમાં એને જોઈ શકો છો. અહીંયા તમે જુઓ તો એને કઈ રીતે તમારે અંશ માપમાં દર્શાવવાના છે તે આપણે એને દર્શાવી શકીએ ચોક્કસ રીતે. પ્રયત્ન કરો. અહીં આપ્યું છે કે દરેક માહિતી વર્તુળનો કેટલામો ભાગ દર્શાવે છે તે જોવાનું છે તમારે. દાખલા કે છોકરીઓ અને છોકરાઓ, અહીં આગળ ટોટલ વર્ગની સંખ્યા સમજી લો કે અથવા શાળાની સંખ્યા આપી હોય તો 50% છોકરાઓ છે અને 50% છોકરીઓ છે. તો ભાગ દર્શાવવા મતલબ શું તો કે ટોટલ 100% થાય. 100%ની અંદર 50% મતલબ શું, ટકા કાઢો એટલે નિશાની શું લખવાની તો 50 / ટકા કાઢી નાખો તો છેદમાં 100 લખવાના. કટ કરી નાખો 50 × 100 તો 1/2 અડધો ભાગ થયો. ફરીથી ટકામાંથી
અપૂર્ણાંક બનાવવા માટે શું કરવાનું? ટકામાંથી અપૂર્ણાંક બનાવવા માટે શું કરવાનું? તો ટકા કાઢી નાખવાના, ટકાનું સાઇન કાઢી નાખવાનું, એના છેદમાં 100 લખી દેવાના. કટ કરો, 5 દુ 10, તો 1/2 એટલે અડધો ભાગ થશે. સેમ બંનેમાં. જુઓ અહીંયા આગળ તમને પગપાળા સાયકલ પ્રવાસ, બસ અને કાર, બરાબર છે, આવી રીતનું આપ્યું છે. તો 40%નો મતલબ ટકા કાઢી નાખો તો છેદમાં શું લખવાનું? 100 લખવાનું. તમને ગયા વર્ષે એની વ્યાખ્યા બરાબર સમજાયેલી છે. અહીંયા 2, અહીંયા 5, તો 2/5 ભાગ થાય આશરે, બરાબર છે. તો એનો ભાગ કેટલો? 1/2. આ 20% હોય તો 20 કાઢી નાખો, 20ની બાજુમાં ટકા કાઢી નાખો, ટકા કાઢીને છેદમાં 100 લખો. 1/5 ભાગ થાય, 1/5 ભાગ. તો આ રીતે ટકાનું સાઇન કાઢો ત્યારે છેદમાં 100 લખવાના છે. 15%, તો 15/100. તો એ રીતે તમે કયા પ્રકારના કાર્યક્રમો સૌથી વધુ જોવાય? તમારે અહીંયા જોઈ લો કયા પ્રકારના કાર્યક્રમો સૌથી વધુ જોવાય છે. તો સૌથી વધારે તમે જો 50% પર્યાવરણના છે. કયા 2 પ્રકારના કાર્યક્રમો નિહાળનાર દર્શકોની સંખ્યા રમત વિભાગના કાર્યક્રમો નિહાળનાર દર્શકોની સંખ્યા બરાબર છે? તો કયા એવા કાર્યક્રમ છે કે જેની અંદર, તો તમે અહીંયા આગળ કયા 2 પ્રકારના કાર્યક્રમો છે? કે તો માહિતી અને સમાચાર, આ બંનેનો તમે સરવાળો કરશો, માહિતી અને આ બંનેનો, એ રમત માટેના કાર્યક્રમને નિહાળવા બરાબર થશે. હવે પાઇચાર્ટ દોરવા માટે પહેલી વાત, તમે વર્તુળની અંદર ટકાવારી ઉપરથી ભાગ, અંશ ભાગ અથવા તો આપેલી સંખ્યા, આપેલી કુલ માહિતી, એમાંથી થતા ભાગ, એના આધારે તમે અંશ માપ શોધીને તમારે ત્રિજ્યા દોરવાની રહેશે. ચોકલેટ 50% છે, વેનીલા 25% અને અન્ય 25%. આ રીતની સ્વાદવાળા આઈસ્ક્રીમની પસંદગી થયેલી છે વિદ્યાર્થીઓની. તો 50%નો મતલબ શું? તો તેને અંશમાં પણ ફેરવો. ટકા એટલે પહેલાં ભાગમાં ફેરવો. ટકા એટલે ભાગ કરો. ચલો, 50%નો મતલબ મેં આગળ સમજાયો. ટકા કાઢો, છેદમાં 100 લખવાના, ઉડાડ દો. તો 1/2 ગુણાકારમાં 360 કરો. 360 1/2 ગુણાકારમાં 360 કરશો એટલે ઉડી જાય 180. તો તમારે 180° ખૂણો અહીંયા રચવાનો છે ચોકલેટ માટે. વેનીલા માટે 25% છે. 25%નો મતલબ ફરીથી સમજો. 25% કાઢો એટલે છેદમાં 100 લખવાના, 1/4 થઈ જાય. 1/4 ભાગને હવે આપણે શું કરીશું? નેક્સ્ટ સ્ટેપમાં 1/4 ભાગને આપણે 360 વડે ગુણાકાર કરીશું. તો આપણે 9 ચોક 36, 90° થશે. આના 90°. અને અન્ય 25% એના પણ 90°. જો ટોટલ 360° થઈ જવા જોઈએ, તો થઈ જાય છે. તો આ રીતે તેને અંશ માપ તરીકે દર્શાવીને આપણે એની ત્રિજ્યાઓ બરાબર વર્તુળ આલેખ પાઈ ચાર્ટનું નિર્માણ કરીએ છીએ. અહીંયા જોઈ લો તમે, એ રીતમાં આપ્યું છે. તો પહેલાં યોગ્ય ત્રિજ્યાવાળું આપણે વર્તુળ દોરવાનું. વર્તુળ દોર્યા પછી તમે 180નો ખૂણો તો સરળતાથી દોરી શકો. 90નો ખૂણો દોરતા પણ તમને આગળ શીખવી દીધું છે. તો તે પ્રમાણે કોણ માપકની મદદથી પણ તમે. તો આ રીતે વર્તુળ આલેખ પાઈ ચાર્ટ રચવા માટે તમે પરિકર, કોણ માપક, માપપટ્ટીનો ઉપયોગ કરીને તમે એને દોરી શકો છો. ઉદાહરણ નંબર 1 જોઈએ, જેની અંદર તમે જુઓ ચિત્રની અંદર વર્તુળ આલેખની અંદર પાઈ ચાર્ટમાં તમને બધા અલગ અલગ ખર્ચ બાબતે તમને આપી છે. સવાલ પહેલો છે, કઈ વસ્તુનો ખર્ચ મહત્તમ છે? તો ખોરાક 25% દર્શાવે છે, જે મહત્તમ છે. બીજું આપણે કઈ વસ્તુનો ખર્ચ એ કુટુંબની કુલ બચત જેટલો છે? કુલ બચત જેટલો છે. તો સેમ કહ્યું છે 15% બચત છે. 15% જો બચત હોય તો સામે શિક્ષણ ખર્ચ જે બાળકોનો જે છે એ પણ 15% જેટલો છે. જો કુટુંબની માસિક બચત 3000 હોય તો કપડાનો માસિક ખર્ચ કેટલો? જોઈ લો હવે બરાબર. શું આપ્યું છે તમને? તો કે બંનેના ટકા આપ્યા છે તમને. કેટલા ટકા આપ્યા પહેલાં નક્કી કરો. બચતમાં 15% આપ્યા છે અને સામે તમને આપ્યો છે કપડાનો ખર્ચ. કપડાનો ખર્ચ કેટલો આપ્યો છે તમે જુઓ.
તો કપડાનો ખર્ચ તમને 10% આપેલો છે. તો આ બંનેને તમારે સરખામણી કરવાની છે અને સરખામણી કરવા માટે અલગ અલગ પ્રકારના આપણે પદો, ગુણોત્તરો, પ્રમાણો લઈએ છીએ. તો એમ કે 15% જો તમે બચત ગણો તો રૂપિયા 3000 ગણાય, 3000 રૂપિયા ગણાય. તો તમે 10% જો કપડાં ખર્ચ કહો તો કેટલા રૂપિયા થાય? તો હવે હમણાં ટકા ભૂલી જાઓ. તો અહીં લખો 3000 ગુણાકારમાં 10, આ બંનેનો ગુણાકાર છેદમાં 15. ચલો કરો, 15 દુ 30, બે વડે ગુણાકાર કરો તો જવાબ કેટલો આવશે? તો 2000 રૂપિયા કપડાનો ખર્ચ દર્શાવે છે. તો આ રીતે તમારે સરખામણી કરવાની. ટકા નીચે ટકા, રૂપિયા નીચે રૂપિયા કેટલા થાય તે તમે કહી શકો. તો આ રીતે તમે આ પાઈ ચાર્ટના સવાલના જવાબ કરો. હવે અહીં આગળ એક બેકરીની વેચાણ બાબતે પાઈ ચાર્ટની રચના કરવાની વાત થઈ છે. સામાન્ય બ્રેડ તમને બધું કરીને આપેલું જ છે, તમે જરા એનો અભ્યાસ કરો. 320 રૂપિયા એનો વેચાણ છે. હવે કુલ વેચાણ કેટલું છે તે તમને અહીંયા દર્શાવેલું છે કે નહીં પહેલાં ચેક કરો. દર્શાવેલું હોય તો નથી, પણ તમને કુલ અહીંયા આગળ કરીને આપે છે 720. સો 720માંથી દરેકનો ભાગ કેટલો? ભાગ એટલે તમને ખબર છે, પહેલાં તમે ભણી ગયા છો. 720માંથી 320, તો 320 છેદમાં 720, જેમ આપણે માર્ક્સ લખાય ને એ રીતે 80 શેમાંથી? તો 720માંથી. તો આ દરેકનો ભાગ થશે. દરેક જે આઇટમ છે તેનો ભાગ થશે. તો આ ભાગ દર્શાવીને 360 વડે જે ગુણાકાર કરશું તો પહેલાં એને ભાગમાં ફેરવવાનું. ભાગમાં ફેરવ્યા પછી તેને 360 વડે ગુણાકાર કરશો એટલે તેનો અંશમાં તમે કોણ માપકની મદદથી અથવા તો પરિકરની મદદથી તમે ડ્રો કરી શકો. તો આ રીતે તમે એને વર્તુળ આલેખમાં રૂપાંતરિત કરી શકો. આ રીતે પણ તમે પાઈ ચાર્ટને પણ વિચારી શકો છો. હવે અહીંયા આગળ વિચારો, ચર્ચા કરો અને લખો. અહીંયા આગળ માહિતી આપી છે. આ માહિતી માટે કયો આલેખ વધુ યોગ્ય રહે? તો સૌથી પહેલાં અહીંયા આગળ જુઓ, અલગ એક માહિતી છે. 60, 50, 2001, 2002, 2003. તો તમારે આના માટે કયો આલેખ સૌથી વધુ યોગ્ય રહે? તો એના માટે આપણો લંબ આલેખ વધારે સૌથી યોગ્ય રહેશે. કેમ? તો કે 2001 લખીશું, 2002 લખીશું. આ રીતે તમે લંબ આલેખ દોરીને તમે આને રજૂ કરી શકો. એમાં વર્ગો આપેલા નથી. અહીંયા જુઓ, અહીંયા આગળ તમને એવા કોઈ ઉત્તર ભારત તો આટલા ને હવે આ દોરશો અને કુલ આપણને આપી દીધું છે. તો કુલમાંથી આપણે આ કેટલો હિસ્સો છે, કુલમાંથી આ કેટલો ભાગ છે, કુલમાંથી આ કેટલા, અને ભાગ કરીને ટકામાં અંશમાં પણ ફેરી શકીએ છીએ. મતલબ અહીંયા વર્તુળ આલેખ કરવો વધારે યોગ્ય રહેશે. અને જ્યારે અહીંયા વર્ગ આપેલા છે 75 થી 100, 100 થી 125, ત્યારે તમારે સ્તંભ આલેખ દોરવાનો છે, હિસ્ટોગ્રામ દોરવાનો છે. આ રીતે તમારે સ્તંભ આલેખ દોરવાનો છે, એ વધારે યોગ્ય રહેશે. તો એનો પણ તમે જાતે પ્રયત્ન કરી શકો છો. હવે સ્વાધ્યાય 5.2 આપણે સમજીએ પહેલાં તમે ફરીથી આ આગળની બાબતોનું બધું પુનરાવર્તન કરી લેજો. મેં તમને સમજાવ્યું છે કે જ્યારે પણ જેનું પણ રૂપાંતર કરવાનું આવે ને ત્યારે તમારે તેની સાથે સંલગ્ન જે બાબત આપી છે તે ડાબી બાજુ લખવાની અને જે શોધવાની હોય તે જમણી બાજુ કરવાની. તો એ રીતે તમે કરશો તો તમારા આ અંશ માપમાં, ટકામાં, એની સંખ્યામાં, ભાગમાં જે રૂપાંતર કરવાની તકલીફ પડે છે તે તમને પડશે નહીં. તો આજના દિવસમાં તમે ફરીથી તમને પ્રયત્ન કરો એ વસ્તુ તમારે હોમવર્કમાં લખવાની છે. ફરીથી પ્રયત્ન કરો એ હોમવર્કમાં લખવાનું છે. તમારું આજનું હોમવર્ક પ્રયત્ન કરો, આ હોમવર્કમાં છે, એ તમારે લખવાનું છે. અને તમને આપેલા ઉદાહરણ જે છે એ પણ તમારે હોમવર્કમાં લખવાના છે. તો આટલું કામ કરજો. તો બાકીનું એની આધારે તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને આ જેને દોરવા હોય તે દોરી શકે. ચર્ચા કરો, લખો જે છે એ તમારે દોરવું હોય તો દોરો, નહીં તો ચાલશે. હવે અહીંયા આગળ સ્વાધ્યાય 5.2 હવે ઉપરની બાબતો તમે સમજી જશો તો આ સરળતાથી તમે આગળના બધા પાઈ ચાર્ટ રચી શકશો. ઓકે.